હેલો એવરીવન. મિત્રો, લાઈફની અંદર બે ડિસિશન્સ એકદમ મહત્ત્વના હોય છે, એટલે આપણે એને એકદમ ચોકસાઈપૂર્વક અને વિચારીને લેવા અત્યંત આવશ્યક છે. પ્રથમ ડિસિશન છે એ છે આપણા કરિયર માટેનું ડિસિઝન, અને સેકન્ડ ડિસિશન જે છે એ છે આપણા લાઈફ પાર્ટનર માટેનું ડિસિઝન. કારણ કે આ બંને એવી જગ્યા છે જ્યાં આપણે આપણી લાઈફનો મહત્તમ સમય સ્પેન્ડ કરવાના છીએ. એટલે અગર ભૂલે ચૂકે આ બેમાંથી કોઈ પણ ડિસિઝન રોંગ થઈ જાય છે તો બિલીવ મી ફ્રેન્ડ્સ, લાઈફ મિઝરેબલ, અસહનીય બની જાય છે. ખાસ કરીને એમાં અગર આપણે આપણા કરિયર ડિસિશન્સ માટેની વાત કરીએ તો આ એક એવી વસ્તુ છે કે જે માત્ર સ્ટુડન્ટ્સ કે ટીનેજર્સ સાથે કનેક્ટેડ નથી, પરંતુ આજની તારીખમાં 30s, 40s અને 50sની એજમાં પણ ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને શ્યોર નથી હોતું કે પોતાને એકચ્યુઅલી લાઈફમાં કરવું છે શું. એમ કહી શકાય કે એ લોકો હજી પણ અહીંયાથી ત્યાં એમ ભટક્યા કરે છે, કોઈને કોઈ નવી બાબતોની કોશિશો કરતા રહેતા હોય છે, ટ્રાય કરતા રહેતા હોય છે. આવું શા માટે બને છે? કારણ કે કરિયર માટેની વાત હોય કે લાઈફ પાર્ટનરની વાત હોય, એમાં કોઈ ડેફિનાઇટ ડિસિઝન કે કોઈ ડેફિનાઇટ રૂલ કામ નથી કરતો હોતો. કોઈ ગોલ્ડન રૂલ એવો નથી કે આ મુજબ અગર કરી નાખો તો તમારા બધા જ નિર્ણયો સાચા થઈ જશે. નો. કારણ કે આપણે બધા જ વ્યક્તિઓ અલગ છીએ. આપણા બધાનું વ્યક્તિત્વ અલગ છે, આપણા બધાના નેચર અલગ છે, ચોઇસીસ અલગ છે, આપણા બધાના પેશન્સ અલગ હોય છે, આપણા બધાનો આપણી લાઈફ માટેના ગોલ્સ અલગ છે, આપણી લાઈફના પર્પઝીસ અલગ હોય છે. આપણે બધા અલગ ફેમિલીઝને બિલોંગ કરીએ છીએ, અલગ કલ્ચરમાંથી આવીએ છીએ, આપણા ફેમિલીની અંદરના રૂલ્સ રેગ્યુલેશન્સ બધું અલગ હોય છે. તો આ પરિસ્થિતિને અગર ધ્યાનમાં રાખીએ તો એકચ્યુઅલી આપણે બધા એકબીજાથી તદ્દન અલગ છીએ. તો કોઈ એક ગોલ્ડન રૂલ બધાને લાગુ ના પડી શકે. તો આ પરિસ્થિતિમાં અગર આપણે આપણા કરિયર માટેના કે લાઈફ પાર્ટનરના ડિસિશન્સને અગર એકદમ પ્રોપર અને કરેક્ટ બનાવવું હોય તો શું કરવું જોઈએ? એની ફર્સ્ટ કન્ડિશન એ છે કે વી મસ્ટ નીડ ટુ નો એન્ડ અન્ડરસ્ટેન્ડ અવર ઓન સેલ્ફ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, એન્ડ ધેટ ઓલ્સો ઇન ડિટેલ. આપણે આપણી જાતને સમજવી અને ઓળખવી અત્યંત આવશ્યક છે, એ પણ બીજા કોઈના પહેલાં. બીજી કોઈ પણ બાબત કરતાં પહેલી બાબત એ આવે છે કે પોતે પોતાની જાતને ઓળખો. આપણી પોતાની ચોઈસ શું છે, આપણી ટેલેન્ટ શું છે, આપણું પેશન શું છે, શું કરવું આપણને ગમે છે, કઈ એવી બાબત છે મારી પોતાની અંદર, આપણી પોતાની અંદર કે જે હું બીજા બધા કરતાં કોઈ સારી કરી શકું છું. આ બાબતનું નોલેજ, આ બાબતનું જ્ઞાન દરેક વ્યક્તિ પાસે હોવું અત્યંત આવશ્યક છે. જરૂર લાગે ફ્રેન્ડ્સ તો તમારી પોતાની સાથે ટાઈમ સ્પેન્ડ કરો. સિટ વિથ યોર ઓન સેલ્ફ. બીજા કોઈના ઇન્ટરફિયરન્સ વગર, બીજા કોઈના સજેશન્સ વગર પોતાની જાત સાથે વાત કરો. અત્યાર સુધીમાં જે લાઈફ સ્પેન્ડ થઈ ગઈ છે એનું એનાલિસિસ કરો. એના ઉપરથી તમને આ બાબત વધુ ક્લિયર થશે કે લાઈફની અંદર તમારી મેઇન ટેલેન્ટ કઈ છે, તમારી ચોઈસ કઈ છે, તમારું પેશન કયું છે, કઈ બાબતને કારણે તમને હેપીનેસ ફીલ થાય છે, શેને કારણે તમે સેટિસ્ફાઈડ ફીલ કરો છો. આ બધી જ બાબતોના ચોક્કસ નિર્ણય લીધા પછી જ, આ બધી જ બાબતો વિશે સંપૂર્ણપણે જાણ્યા પછી જ આ બે ડિસિઝન્સ લેશો તમારી લાઈફમાં. મિત્રો, ડિસિઝન અગર કદાચ થોડું મોડું લેવાશે ચાલશે, પરંતુ જો ખોટું લેવાઈ ગયું ફ્રેન્ડ્સ તો આખી લાઈફ ટાઈમ માટે સફર કરવાનો વારો આવશે. સો પ્લીઝ થિંક અબાઉટ ઇટ.